हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार बधाने। આપણે બીજા ચેપ્ટરની અંદર ગયા આગળના પીરિયડની અંદર ઉદાહરણ નંબર 3 થી 8 સુધી આપણે કર્યા હતા. ઓકે, આઈ હોપ બધાએ છે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લીધા હશે. હવે આગળ આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે આજે વાત કરવાના છીએ. તો એના દાખલાઓ કરીએ. એમાં તો પહેલો દાખલો છે, આમાં અલ્ટરનેટ બે સરખા સરખા જ દાખલા છે, એટલે એક સમજશો એટલે બીજો આરામથી આવડી જાય એવો છે. એટલે એક તમારા માટે હું રાખું છું અને એક હું રાખું છું. ઓકે, તો પહેલો દાખલો છે એકદમ સહેલો છે, એ તમારા માટે રાખું છું. બીજા સહેલા જ છે બે, પણ તેમ છતાં બીજો દાખલો છે કોષવાળો છે, કારણ કે અહીંયા આપણે જે શરત આપી છે એ શરતનું પાલન કરાશું તો અસમતા એમાં બદલવી પડશે. મેં આગળ પણ વાત કરી હતી કે કોષ જ્યારે એક્સમાંથી થીટામાં કન્વર્ટ કરશો ત્યારે પહેલા અને બીજા ચરણમાં ઘટતું વિધેય હોવાથી અસમતા બદલાશે. તો અસમતા બદલાય છે એટલે હું રાખું છું. ઓલો તમને અસમતા નહીં બદલાય એ વાળો તમને દીધો છે. તો બીજા દાખલામાં સાબિત કરો કે 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ ઓફ 4x ક્યુબ માઇનસ 3x. હવે કોસ ઇન્વર્સની અંદરના જે પદ છે એ બાજુ લઈ અને આપણે 3 cos ઇન્વર્સ x મતલબ રાઈટ હેન્ડ સાઈડ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરશું આપણે. ઓકે, તો એના માટે આપણે પહેલા અંદર કોસ ઇન્વર્સની અંદરનું પદ છે 4x ક્યુબ માઇનસ 3x. તો તમે જોશો કે આ કોનું સૂત્ર બનાવે તો કે cos 3 આલ્ફાનું. જો x બરાબર cos થીટા ધારી લેવામાં આવે તો cos 3 થીટાનું સૂત્ર બનાવશે. એટલે કે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા એટલે cos 3 થીટા. પછી cos ઇન્વર્સ અને cos કેન્સલ કરવાના. આપણે વાત કરી હતી કે ઇન્વર્સની અંદર x વાળા ચલવાળા પદો આવતા હોય ત્યારે ધારવાના, અને અંદર જો ત્રિકોણમિતિ પદો જ હોય તો ધારવાની જરૂર નથી. એનું જે કાંઈ પણ સૂત્ર સીધું થતું હોય એપ્લાય કરવાનું. તો જોઈએ આપણે પહેલા ધારીએ આમાં કે x બરાબર cos થીટા લેતા x ઇઝ બિલોંગ્સ ટુ એનો વિસ્તાર x બરાબર cos થીટા છે એટલે કોસનો વિસ્તાર આપણે લખશું. x બિલોંગ્સ ટુ કોસનો વિસ્તાર સવૃત અંતરાલ -1 થી 1, પછી એમાંથી થીટાને કરતા બનાવો તો થીટા બરાબર કોસ આ બાજુ આવશે એટલે કોસ ઇન્વર્સ x. તો થીટા બિલોંગ્સ ટુ તો કે થીટા બરાબર કોસ ઇન્વર્સ છે તો કોસ ઇન્વર્સનો વિસ્તારમાં હોય 0 થી પાઈ સવૃત અંતરાલ. ઓકે, તો હવે આની આપણે રાઈટ સાઈડ લઈ અને લેફ્ટ સાઈડ બતાવીએ. હવે રાઈટ હેન્ડ સાઈડ બરાબર cos ઇન્વર્સ ઓફ 4x ક્યુબ માઇનસ 3x બરાબર cos ઇન્વર્સ ઓફ x ની જગ્યાએ આપણે cos થીટા મૂકી દઈએ તો 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા બરાબર cos ઇન્વર્સ ઓફ cos 3 થીટા. આ cos 3 થીટાનું સૂત્ર છે એટલે આપણે એની જગ્યાએ cos 3 થીટા મૂકી દીધા છે. હવે આપણે જોવાનું કે આ 3 થીટા છે એ બહારના વિધેય cos ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું છે કે નહીં. આપેલી શરતના અનુસંધાને ચેક કરીએ આપણે. તો અહીં બાજુમાં બતાવી દઈએ કે x બિલોંગ્સ ટુ સવૃત અંતરાલ -1 થી 1 છે, એનો મતલબ કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થયું. ઓકે, આ અંતરાલમાં છે. અહીંયા મેં અસમતામાં લખ્યું છે કે x છે એ -1 થી 1 ની વચ્ચે છે, અથવા તો 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બે વસ્તુ એક જ છે. હવે આના ઉપર તમારે કોસનું મૂલ્ય જોવાનું કે કોસનું મૂલ્ય 1/2 મૂલ્ય ક્યારે થાય, કેટલો ખૂણો હોય ત્યારે કોસ માટે. તો 1/2 π/3 એ થાય એટલે π/3 પછી ગ્રેટર અસમતા બદલાઈ જશે, કારણ કે કોસ વિધેય છે ઘટતું વિધેય છે. પહેલા અને બીજા ચરણમાં x ની જગ્યાએ x ઉપર કોસ ઇન્વર્સ હોય એટલે એ થીટા થઈ જાય. બધા ઉપર કોસ ઇન્વર્સ વિધેય લગાડેલું હોય એટલે થીટા. અને ગ્રેટર ધેન ઓર કોસનું મૂલ્ય 1 ક્યાં થાય તો કે 0 આગળ એટલે અહીંયા 0. ઓકે, અસમતા જો તમે નહીં બદલાવો તો પણ ખ્યાલ આવી જાય એવો છે સીધો, કે નકર એમનેમ રાખો તો શું થાય, π/3 કરતા 0 મોટા. એ સાચું કહેવાય ન કહેવાય. ઓકે, મતલબ કે π/3 છે એ 0 કરતા મોટા થાય એના માટે અસમતા બદલાવવી જ પડે. આપણે ફરી પાછી હતી એમને અસમતા કરી નાખવી લેસ ધેનના ફોર્મમાં, પાછી બદલાવવાની જ હંમેશા. એટલે છેડા બદલાવી નાખીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/3. મતલબ 0 અહીં લઈ લેવાનું, π/3 માં સામે છેડા બદલાવી નાખો બેયના, એટલે હતી એમને પાછી લેસ ધેનમાં અસમતા થઈ ગઈ. હવે અહીંયા વચ્ચે x માંથી આપણે થીટા સુધી લઈ આવ્યા, પણ અહીંયા કેટલા છે તો કે 3 થીટા છે. તો 3 થીટા સુધી આપણે કન્વર્ટ કરવા માટે બધાને 3 વડે ગુણવા પડશે. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. તો હવે 3 થીટા વચ્ચે આવી ગયા છે. એ કોની વચ્ચે આવ્યા, અહીંયા હોય એવું વચ્ચે બનાવવાનું. વચ્ચે બની જાય પછી છેડા જોવાના કે શું આવ્યો છે, એ કોની વચ્ચે આવ્યું છે તો કે 0 થી પાઈની વચ્ચે. તો 0 થી પાઈની વચ્ચે છે એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું કહેવાય, અથવા તો કોસ ઇન્વર્સના વિસ્તાર જેટલું થઈ ગયું કહેવાય. તો કે હા, તો કે એ કોસ ઇન્વર્સના વિસ્તાર જેટલું જ છે, મતલબ એના વિસ્તારની અંદર આવી ગયું કહેવાય. તો કોસ ઇન્વર્સ અને કોસનું સંયોજન છે એ 3 થીટા થશે, અને ફરી પાછી 3 થીટાની જગ્યાએ પાછું મૂકી દઈએ એટલે કોસ ઇન્વર્સ x. તો આ થઈ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ. એકદમ સહેલો દાખલો છે.
બધાને સમજાઈ ગયું હશે. ઓકે, હવે પહેલાની અંદર તમે એમાં પણ એમ જ કરવાનું છે. તમારે રાઈટ હેન્ડ સાઈડ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ બતાવવાની છે. એમાં અંદર જોશો તો 3x - 4x ક્યુબ છે, મતલબ કે એની અંદર x બરાબર sin θ ધરવાના છે. સૌથી અંતરાલ -1 થી 1, θ બરાબર sin ઇન્વર્સ x, તો θ બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 સૌથી અંતરાલ. પછી અહીં રાઈટ હેન્ડ સાઈડ લઈને કોસ ઇન્વર્સ છે એની જગ્યાએ અહીંયા સાઇન ઇન્વર્સ લેવાનું તમારે, એમાં મૂકશો એટલે અહીંયા સાઇન ઇન્વર્સ ઓફ sin 3θ થશે. પછી અહીંયા એના માટેની જે શરત આપી છે એ તમે આમ લેશો કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 આ શરત માટે. ઓકે, હવે એના ઉપર સાઇન ઇન્વર્સ વિધેય લગાડો એટલે આ -π/6 થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ વચ્ચે θ અને આ +π/6, એમાં પણ 3θ આવશે એટલે આને પણ 3 વડે ગુણશો એટલે -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ +π/2. ઓકે, આ એનું કારણ થશે શરત ચેક કરવા માટે. તો એ પણ એના વિસ્તારમાં આવી જશે એટલે 3θ આવશે તો 3 sin ઇન્વર્સ x એ લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે. ઓકે, એટલે એકદમ આરામથી તમે કરી શકો એવું છે. ઓકે, એટલે આ છે એ શરત આ પહેલા દાખલા માટે ઉપયોગમાં કરવાની છે જે તમારે ગણવાનો છે, તમને હોમવર્કમાં આપ્યો છે. બીજો દાખલો છે એ બધાએ આ બે દાખલા છે વ્યવસ્થિત ગણી લેવાના છે. હવે ત્રીજા અને ચોથા દાખલા ઉપર, ત્રીજા દાખલાની અંદર જોશો તો tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ આપ્યું છે અને એના બરાબર tan ઇન્વર્સના ફોર્મમાં આપણે સાબિત કરવાનું છે. તો આપણે સરવાળા બાદબાકીના ટેનના સૂત્રો છે તો એનો ઉપયોગ કરવાનો છે આપણે. તો પહેલો દાખલો એકદમ સહેલો છે, તમારા માટે રાખ્યો છે. બીજો દાખલો છે એમાં આગળ 2 આવે છે ગુણકમાં, એટલે હું કરું છું 2 tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7 બરાબર tan ઇન્વર્સ 31/17 આપણે સાબિત કરવાનું છે. તો ચાલો કરીએ. એની ડાબી બાજુ લઈ અને જમણી બાજુ બતાવશું. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 2 tan ઇન્વર્સ 1/2 વત્તા tan ઇન્વર્સ 1/7. જો હવે આગળ ગુણકમાં જેટલી વખત લખેલા હોય એટલી વખત એ વિધેયને લખી નાખવાનું. 3 હોય તો 3 વખત લખો, 2 બહુ જાજી વખત નહીં આવે. ઓકે, 2 આવશે અથવા તો વધીને 3 ક્યારેક જોવા મળે આપણને, 2 મોટે ભાગે હોય છે. તો આને 2 વખત લખી નાખો એટલે આ થાય tan ઇન્વર્સ 1/2 વત્તા tan ઇન્વર્સ 1/2 વત્તા આ જે આગળ હતા tan ઇન્વર્સ 1/7 એમનો. હવે આ બે ઉપર લગાડી શકો અથવા પેલા બે ઉપર પણ લગાડી શકો, પણ પેલા બે ઉપર ઘટકો છે એ નાના છે એટલે આપણને એની ગણતરી છે એ વધારે અનુકૂળ થશે એટલે આ બે ઉપર આપણે સૂત્ર લગાડીએ છીએ. tan ઇન્વર્સ 1/2 ને 1/2 નો ગુણાકાર છે 1 કરતા ઓછો જ રહેશે એટલે પહેલું સૂત્ર પાઈ વાળું, બીજું સૂત્ર નહીં આવે. એટલે પહેલું સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ 1/2 પ્લસ 1/2 એટલે કે tan ઇન્વર્સ આ x અને આ y છે તો x પ્લસ y ના છેદમાં 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1 - x ઇન્ટુ y. આ tan ઇન્વર્સ છે એ એમનો tan ઇન્વર્સ 1/7. ઓકે, અહીંયા તમારે લખવું હોય તો x અને y નો ગુણાકાર 1 કરતા ઓછો થાય છે એટલે આપણે પહેલું સૂત્ર લખ્યું છે. ઓકે, હવે આની અંદર આપણે લસા નથી લેવો પણ ક્રોસ ગુણાકાર કરી દઈશું એટલે 2 અહીંયા ગુણાઈ જશે વત્તા 2 અહીંયા ગુણી દો, 2 × 2 અહીંયા પણ 2 × 2 છેદમાં આ 2 છે 2 × 4 એ 1 સાથે ગુણી દો એટલે 4 × 4 માઇનસ અંશ છે એનો ગુણાકાર 1 × 1 વત્તા આ એમનમ tan ઇન્વર્સ 1/7 બરાબર tan ઇન્વર્સ 2 × 4 ના છેદમાં 3 થશે અને વત્તા tan ઇન્વર્સ 1/7 છે એમનો. હવે આપણી સામે ફરી પાછા tan ઇન્વર્સ વાળા બે પદ આવ્યા તો ફરી પાછું આ બે ઉપર સૂત્ર લગાડવાનું. અહીંયા પણ તમે જોશો તો અંશ અંશનો ગુણાકાર 4 × 4 અને આ છેદમાં 7 × 21. અંશના ગુણાકાર કરતા છેદનો ગુણાકાર જો મોટો થઈ જાય તો પહેલું સૂત્ર, જો છેદના ગુણાકાર કરતા અંશનો ગુણાકાર મોટો થશે તો બીજું સૂત્ર આપણું પાઈ પ્લસ tan ઇન્વર્સ વાળું આવશે તો xy ગ્રેટર ધેન 1 થઈ જશે. તો આની અંદર પણ આપણે ફરી પાછું આ બે ઉપર સૂત્ર લગાડવું એટલે tan ઇન્વર્સ ઓફ 4/3 પ્લસ 1/7 ના છેદમાં 1 માઇનસ 4/3 ઇન્ટુ 1/7. અહીંયા પણ x અને y નો ગુણાકાર લેસ ધેન 1 છે. હવે અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર જ કરશું, લસા નથી લેવો. લસા લ્યો તો એટલો જ થશે પણ ચોકડી ગુણાકાર આપણે કે જેથી કરીને ક્યારેય ભૂલ ન પડે તમારે. ઓકે, એટલે 7 ચોક 28 વત્તા 3 × 3 એના છેદમાં 7 તેરી 21 એ અહીં ગુણી દે એટલે 21 × 21 માઇનસ 4 × 4. તો tan ઇન્વર્સ ઓફ કેટલું થયું 28 ને 3 31 ને 21 માંથી 4 જશે એટલે 17 જે આપણે જોઈએ છે. tan ઇન્વર્સ 31/17 જ જોઈએ છે તો tan ઇન્વર્સ 31/17 એ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે.
તો એકદમ 2 વખત સૂત્ર લગાડવા પડ્યા. માનો કે કદાચ એવું બની શકે કે 4 પદ આની અંદર 3 આ 2 ના આપણે 2 ગુણકમાં હતા એટલે 2 વખત લખ્યા તો આપણી સામે 3 પદ આવ્યા છે. 3 ને બદલે ઘણી વખત 4 પદ હોય. જો 4 પદ હોય તો 2 ની જોડી બની જશે, પણ 3 પદ હોય તો સીધું આપણે સૂત્ર લગાડવાનું નથી. 2 ની જોડીમાં જ સૂત્ર લગાડી શકીએ. સરવાળા સૂત્રો આપણે 2 પદના સરવાળા માટેના છે એટલે પેલા આ 2 ઉપર લગાડ્યું. જો ચોથું હોત તો એ 2 ની જોડી બનાવી નાખત આપણે. એટલે આ રીતે આપણને 2 વખત સૂત્ર લગાડ્યું તો આપણને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો બધા નોંધી લ્યો, પછી આગળના દાખલા આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 5 થી આગળ જોઈએ તો સરળ સ્વરૂપમાં ફેરવો અથવા તો નીચેના વિધેયોને સરળ સ્વરૂપમાં લખો. તો પાંચમો દાખલો છે tan ઇનવર્સ ઓફ રૂટ ઓફ 1 + x² - 1/x જ્યારે x ≠ 0 હોય ત્યારે. તો આ પ્રમાણે આપણને વિધેય આપ્યું છે તો આ વિધેયનું સરળ સ્વરૂપમાં ફેરવવું મતલબ કે તમારે અંદર 12 tan ઇનવર્સ છે તો અંદર tan ના સ્વરૂપમાં કાંઈ પદ આવવું જોઈએ કે જેની મદદથી તમે tan અને tan ઇનવર્સ બે દૂર કરાવી શકો. ઓકે, એટલે આ સ્વરૂપને સરળ સ્વરૂપમાં ફેરવવાનું. હવે x બરાબર આપણે શું ધારવું જોઈએ કે જેથી અંદર છે એ આપણને સૂત્ર મળે. તો અહીં તમે જોશો તો 1 + x² છે. 1 + x² કોના માટે નિત્યસમ બનાવે તો કે tan માટે. 1 + tan² હોય તો આપણા માટે નિત્યસમ બને. 1 + tan² બરાબર sec વર્ગ થાય તો વર્ગ અને વર્ગમૂળ દૂર થાય. એટલે અહીંયા આપણે x બરાબર tan θ ધારવા પડશે. જોઈએ આપણે x બરાબર tan θ લેતા x is belongs to r, 0 નથી લેવાનો, r - 0. તેથી થીટા બરાબર tan ઇનવર્સ x. તો થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી +π/2. એમાં પણ 0 આગળનું મૂલ્ય, કારણ કે 0 એના પ્રદેશમાં જ નથી તો આપણે એના વિસ્તારમાંથી પણ બાદ કરી નાખવો પડે. ઓકે, 0 કિંમત નહીં થાય એની. ઓકે, ચાલો. તો થીટા બરાબર tan ઇનવર્સ x આપણે ધાર્યા. હવે આની અંદર આપણે કિંમત x બરાબર tan θ મૂકી દઈશું તો આ આપણને મળશે tan ઇનવર્સ ઓફ રૂટ ઓફ 1 + tan² θ -1 ના છેદમાં tan θ બરાબર tan ઇનવર્સ ઓફ આ 1 + tan² θ એટલે sec વર્ગ θ થશે, વર્ગ વર્ગમૂળ જશે એટલે માનાંક આવશે. પણ પહેલા અને ચોથા ચરણની અંદર sec પણ ધન જ હોય એટલે હું ડાયરેક્ટ લખું છું sec θ -1 ના છેદમાં tan θ બરાબર tan ઇનવર્સ ઓફ, હવે sec અને tan છે એ બેને sin cos માં ફેરવી નાખીએ આપણે એટલે 1/cos θ -1/sin θ ના છેદમાં cos θ. લસા લઈ લઈ તો tan ઇનવર્સ ઓફ 1 - cos θ ના છેદમાં sin θ. ઓકે, આ cos θ છે એ 1 સાથે ગુણાઈ ગયા એટલે 1 - cos θ થયા અને છેદમાં sin θ વધ્યા. બેયનો છેદ cos છે એ કેન્સલ થઈ ગયો છે. તો હવે આના માટે આપણી પાસે સૂત્ર છે કે tan ઇનવર્સ ઓફ 1 - cos θ નું સૂત્ર થશે 2 sin² θ/2 એના છેદમાં sin θ ની જગ્યાએ 2 sin θ/2 * cos θ/2 સૂત્ર વાપર્યું આપણે. જો 1 - cos θ ની જગ્યાએ શું વાપર્યું આપણે તો કે 2 sin² θ/2 સૂત્ર વાપર્યું છે અને sin θ ની જગ્યાએ 2 sin θ/2 * cos θ/2 અડધા ખૂણા માટે વપરાશે. બાજુમાં કરીએ આપણે બરાબર. હવે આમાંથી કેન્સલ થાય, કેન્સલ કરી નાખીએ. 2 2 1 કેન્સલ થઈ જશે ને, એક sin કેન્સલ થઈ જશે, વધશે sin / cos એટલે tan ઇનવર્સ ઓફ tan θ/2, tan ઇનવર્સ ઓફ tan θ/2. હવે અહીં કોઈ અસમતામાં શરત છે નહીં તો ચેક નહીં કરો તો ચાલશે. tan ઇનવર્સ અને tan કેન્સલ. ઓકે, એટલે θ/2 આપણને મળશે. કરવી હોય તો કરી શકાય, તો પછી આ જ લઈ અને તમે ચેક કરી શકો, પણ આપણે નથી કરતા, જરૂર નથી એના માટે. 1/2 અને θ ની જગ્યાએ પાછી કિંમત મૂકી દો એટલે tan ઇનવર્સ x એટલે 1/2 tan ઇનવર્સ x. અહીંયા θ બરાબર આપણે tan ઇનવર્સ x મૂક્યા છે. ઓકે, તો આ એનું સરળ સ્વરૂપ થયું. એકદમ સરળતાથી આપણે ધાર્યા પછી આપણે સાદુરૂપ આપ્યું છે, કેન્સલ થતું હતું એ કેન્સલ કર્યું અને એના પછી આપણને 12 tan ઇનવર્સ અને અંદર tan મળી ગયા છે તો tan ઇનવર્સ ને tan કેન્સલ કર્યા, θ/2 મળ્યા, 1/2 આગળ રાખ્યા અને θ ની જગ્યાએ ફરી પાછા tan ઇનવર્સ x મૂકી દીધા એટલે 1/2 tan ઇનવર્સ x આપણને મળ્યું છે. હવે એના પછીનો છઠ્ઠો દાખલો છે કે tan ઇનવર્સ ઓફ 1/√x² - 1. આવું આપણે એક ઉદાહરણની અંદર પણ ગણી ગયા છીએ કે વર્ગમૂળની અંદરનું પદ જોવાનું કે નિત્યસમ કેવું બને છે એના આધારે તમારે છે અહીં ધારણા કરવાની હોય. x² - 1 x આગળ છે
તો sec વર્ગ x -1 અથવા તો cosec વર્ગ x -1 થી આ થાય તો આપણે sec ધારીએ તો x બરાબર sec થીટા થાય તો sec વર્ગ થીટા -1 એટલે શું થશે tan સ્ક્વેર થીટા વર્ગ વર્ગમૂળ કેન્સલ કરશું એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ કર્યા પછી tan થીટા થશે ને 1/tan એટલે cot થશે ને વળી પાછું આ કા અંદરના ફેરવવા પડશે ને કા બહારનું tan ઇન્વર્સ ને ફેરવી નાખશું જોઈએ ચાલો x બરાબર sec થીટા લેતા mod x greater than 1 mod x greater than 1 કયો કે x less than -1 અથવા x greater than 1 આ બે એક જ થયું કહેવાય માનાંક છોડ્યો કહેવાય ઓકે -1 થી નાના મતલબ -1 થી 1 નો પટ્ટો જે હોય -1 અને 1 એની વચ્ચેનું મૂલ્ય ન આવે એની બહારનું મૂલ્ય મળશે આપણને તો થીટાને કરતા બનાવીએ તો થીટા બરાબર sec ઇન્વર્સ x આના ઉપર તમે sec ઇન્વર્સ x લગાડશો તો આ થશે થીટા લેસ ધેન -1 ક્યાં મૂલ્ય થશે તો કે પાઈ આગળ એટલે લેસ ધેન પાઈ અથવા અહીંયા થીટા ગ્રેટર ધેન 1 મૂલ્ય ક્યાં થાય sec નું તો કે 0 આગળ એટલે ગ્રેટર ધેન 0 તો તમે જોઈ શકશો કે થીટા કેવો આવ્યો તો કે 0 થી મોટો અને પાઈ થી નાનો છે થીટા તો બેને કમ્બાઈન કરો તો આપણને થીટા કોની વચ્ચે મળ્યો કહેવાય 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ ઓકે જો આ ખાસ વ્યવસ્થિત સમજજો મિત્રો આ માનાંક દૂર કર્યો એટલે x લેસ ધેન -1 અથવા x ગ્રેટર ધેન 1 થયું છે હવે એના ઉપર તમે sec ઇન્વર્સ લગાડ્યું એટલે sec ઇન્વર્સ x નું થીટા sec ઇન્વર્સ x ની જગ્યાએ થીટા થઈ ગયું છે અને sec ઇન્વર્સ ઓફ -1 શું થશે તો કે પાઈ થશે અથવા x અહીંયા પણ sec ઇન્વર્સ લગાડો એટલે થીટા અને sec ઇન્વર્સ 1 ક્યાં થાય તો કે 0 આગળ એટલે 0 તો 0 કરતા થીટા મોટો છે પણ પાઈ કરતા નાનો છે તો બેને કમ્બાઈન કરીએ તો 0 થી પાઈ ની વચ્ચે આપણને થીટા મળી ગયો છે હવે આ કિંમતો છે આની અંદર મૂકીએ તો બરાબર tan ઇન્વર્સ ઓફ 1/√ sec વર્ગ થીટા -1 બરાબર tan ઇન્વર્સ ઓફ 1/ અહીંયા હું ડાયરેક્ટ sec વર્ગ થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા થશે વર્ગ વર્ગમૂળ કેન્સલ કરી અને ડાયરેક્ટ tan થીટા લખું છું tan થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ આ અંશમાં લઈ જઈએ તો આ cot થીટા થશે હવે cot થીટા છે આને આપણે વિધેય બદલાવવું પડશે કા વિધેય બદલાવો અને કા બાર બદલાવી નાખો બાર આપણને વધારે સરળ પડશે કે આને હું કોટમાં ફેરવી નાખું તો આને આમ લખી શકું π/2 માઇનસ cot ઇન્વર્સ ઓફ cot થીટા કોના આધારે તો કે કોટી સૂત્રના આધારે કે આપણી પાસે છે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બરાબર π/2 તો એમાંથી તમે tan ઇન્વર્સને કરતા બનાવો તો tan ઇન્વર્સ x બરાબર શું લખી શકું તો કે π/2 માઇનસ cot ઇન્વર્સ x આનો ઉપયોગ કર્યો છે tan ઇન્વર્સને કોટમાં π/2 માઇનસ cot ઇન્વર્સ એટલે અહીંયા આપણી પાસે cot ઇન્વર્સ અને cot બે મળી જાય એકબીજાના પ્રતિવિધેયો તો આ થયું π/2 માઇનસ cot ઇન્વર્સ અને cot કેન્સલ થશે કારણ કે થીટા છે એ એના વિસ્તારની અંદર જ છે 0 થી પાઈ ની અંદર તો થીટા કારણ કે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ છે તો π/2 માઇનસ થીટાની જગ્યાએ ફરી પાછું sec ઇન્વર્સ x મૂકી દઈ તો બરાબર sec ઇન્વર્સ x એટલે આપણને એનું સરળ સ્વરૂપ મળી ગયું π/2 માઇનસ sec ઇન્વર્સ x કોસેક ધારીને પણ કરી શકો તો વિધેય બદલાવો આપણે છેલ્લે તમને અહીંયા મળશે એ કોસેક ઇન્વર્સ x મળશે એને ફરી પાછું એક સ્ટેપમાં કન્વર્ટ કરવું હોય તો કોસેક ઇન્વર્સ x ની જગ્યાએ π/2 માઇનસ sec ઇન્વર્સ x લખી શકો ઓકે કારણ કે કોટી સૂત્રની મદદથી તમે કરી શકો ઓકે તો પાંચમો અને છઠ્ઠો બે દાખલા છે એ વ્યવસ્થિત તમને સમજાઈ ગયા છે બે છે એ નોટ ડાઉન કરી લ્યો આ પાંચમો દાખલો છે અને આ આખો છઠ્ઠો દાખલો છે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો ચાલો મિત્રો આગળના 7 નંબરના દાખલામાં આપણે જોઈ એમાં પણ સરળ સ્વરૂપમાં આપણે ફેરવવાના છે tan ઇન્વર્સ √1 માઇનસ cos x / 1 પ્લસ cos x અને x આપ્યો છે 0 થી પાઈ ની વચ્ચે તો અહીંયા તમે મિત્રો જોશો તો આની અંદર તમને x વાળા પદ નહીં ત્રિકોણમિતિ પદ જ સીધા આપ્યા છે 1 માઇનસ cos x / 1 પ્લસ cos x ઓકે તો અહીંયા સીધું સૂત્ર અહીં કોઈ ધારવાની જરૂર રહેશે નહીં જોઈએ બરાબર tan ઇન્વર્સ ઓફ √1 માઇનસ cos x / 1 પ્લસ cos x માટે ડાયરેક્ટ સૂત્ર છે આપણી પાસે tan સ્ક્વેર x/2 1 માઇનસ cos આલ્ફા / 1 પ્લસ cos આલ્ફા ઇઝ tan સ્ક્વેર આલ્ફા/2 પ્રમાણે એટલે tan સ્ક્વેર x/2 લાગે તો અહીંયા આપણે સૂત્ર લખી નાખીએ 1 માઇનસ cos આલ્ફા / 1 પ્લસ cos આલ્ફા બરાબર
ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 ની મદદથી આપણે અહીંયા મૂક્યું છે. વર્ગમૂળ જશે એટલે માનાંક આવે તો ટેન ઇન્વર્સ ઓફ મોડ 10 એક્સ બાય 2. ઓકે, હવે શરતની મદદથી આપણે માનાંક માટે એ ધન રહેશે કે ઋણ રહેશે એ જોઈએ. તો 0 લેસ દેન એક્સ લેસ દેન પાય. હવે અહીંયા એક્સ હતો અને અહીંયા એક્સ બાય 2 છે એટલે પહેલાં આપણે એક્સ બાય 2 વચ્ચે બનાવીએ તો 0 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન પાય બાય 2 એટલે બધાને 2 વડે ભાંગી નાખ્યા છે. તો એક્સ બાય 2 કોને વચ્ચે આવ્યો તો કે 0 થી પાય બાય 2 ની વચ્ચે આવ્યો. 0 થી પાય બાય 2 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં 10 વિધેય ધન હોય. ઓકે, પ્રથમ ચરણમાં 10 ધન હોય. ઓકે, એટલે અહીંયા 10 ઇન્વર્સ ઓફ 10x બાય 2. જો ઋણ હોત બીજું ચરણ આવ્યું હોત તો આપણે અહીંયા -10x બાય 2 લખવા પડત. ઓકે, પણ ધન છે એટલે કોઈ પ્રશ્ન નથી. હવે 10 ઇન્વર્સ અને 10 દૂર કરવા માટે x બાય 2 10 ઇન્વર્સના વિસ્તારમાં હોવું જોઈએ. તો એ પણ ઓલરેડી છે જ કે 0 થી પાય બાય 2 ની વચ્ચે જ છે એટલે પહેલા ચરણ તો દરેક પ્રતિવિધેયના વિસ્તારમાં આવે જ છે. એટલે આ આપણને સરળ સ્વરૂપાનું x બાય 2 મળ્યું. કારણમાં આપણે લખી દઈએ કે 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાય બાય 2 છે. તો 10 ઇન્વર્સ અને 10 બે કેન્સલ થયા અને એનું સંયોજન છે આપણને x બાય 2 મળ્યું. એટલે એકદમ સરળ નાનકડો દાખલો છે, સમજાઈ જાય એવો. માત્ર સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને માનાંક દૂર કરવા કયા ચરણમાં ધન છે એ x બાય 2 બનાવવાનું અને પછી બન્યા પછી 10 ઇન્વર્સ 10 કેન્સલ થાય છે. એના વિસ્તારમાં પણ છે જ. ઓકે, એટલે એકદમ સરળ દાખલો છે. હવે એના પછીનો 8મો દાખલો છે. 8મા દાખલામાં 10 ઇન્વર્સ ઓફ cosx માઇનસ sin x ના છેદમાં cosx પ્લસ sin x આપણને આપ્યું છે અને શરત 0 લેસ દેન એક્સ લેસ દેન ટેક્સમાં પાય આપી છે પણ પાયને બદલે પાય બાય 2 હોવી જોઈએ એટલે મેં પાય બાય 2 જ સીધી લીધી છે. નહીં તો પછી 2 વિકલ્પમાં કરવો પડે પણ 2 વિકલ્પમાં કરવા જેવા જવાબ પાછળ નથી આપ્યા. એક જ ખાલી જવાબ આપ્યો છે, 2 જવાબ નથી આપ્યા આપણને. એટલે અહીંયા પાય બાય 2 શરત હોવી જરૂરી છે. તો આની અંદર પણ ત્રિકોણમિતિ વિધેયો છે, આની અંદર પણ ધારવાના છે નહીં આપણે. તો cosx માઇનસ sin x અપોન cosx પ્લસ sin x છે એના માટે તમારે જો અંદર 10 નું સૂત્ર બનાવવું હોય તો આપણને ખબર છે કે જો sin cos વાળા પદો હોય અને 10 અંદર જોતો હોય તો sin ભાગ્યા cos થાય તો 10 મળે ને આપણને. એટલે કે મારે cos વડે અંશ અને છેદના દરેક પદને ભાગી નાખવા જોઈએ. તો અંશ અને છેદના દરેક પદને હું cos વડે ભાગી નાખીશ તો 10 ઇન્વર્સ ઓફ અહીંયા cos ભાગ્યા cos એટલે 1 થઈ જશે માઇનસ અહીંયા sin ભાગ્યા cos એટલે 10 થઈ જશે અને છેદમાં પણ એ જ રીતે 1 પ્લસ 10x. કારણમાં આપણે લખી નાખશું કે અંશ છેદને cosx વડે ભાગતા અંશ છેદને આપણે cosx વડે ભાગી નાખ્યા છે. તો હવે આપણી સામે 1 માઇનસ 10x અપોન 1 પ્લસ 10x 1 ની જગ્યાએ 10 પાય બાય 4 લઈને પણ કરી શકો અને એમ ન કરવું હોય તો ડાયરેક્ટ સૂત્ર પણ છે આપણી પાસે. આના ગુણકમાં અહીંયા 1 તો હોય જ, બાદબાકી વાળું આપણું સરવાળા બાદબાકીનું ચોથું સૂત્ર છે એ પ્રમાણે. તો હું ડાયરેક્ટ આમ લખી શકું કે 10 ઇન્વર્સ 1 માઇનસ 10 ઇન્વર્સ ઓફ 10x. આ આપણા માટે x છે ને આ આખું 10x છે એ y. અહીં કારણમાં લખી દઉં કે 10 ઇન્વર્સ x માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય ની જગ્યાએ આપણે 10 ઇન્વર્સ એક્સ માઇનસ 10 ઇન્વર્સ વાયનો ઉપયોગ કર્યો છે. એટલે ઉલટા સૂત્રનો ઉપયોગ કર્યો, આની જગ્યાએ આનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા 10 ઇન્વર્સ 1 ક્યારે થાય તો કે પાય બાય 4 હોય ત્યારે. એટલે એની જગ્યાએ સીધા પાય બાય 4 મૂકી દઈએ આપણે. અને 0 થી પાય બાય 2 હોય તો 10 ઇન્વર્સ અને 10 છે બેનું સંયોજન છે એ x થશે. કારણમાં આપણે 0 લેસ દેન x લેસ દેન પાય બાય 2 કહીએ. તો આ એનું સ્વરૂપ થયું. એકદમ નાના દાખલાઓ છે, 1 માર્કના અથવા તો ક્યાંક MCQમાં પૂછાઈ શકે એવા પ્રકારના. 2 માર્ક્સમાં એમાં તો આ પૂછાવાની શક્યતાઓ ઓછી હોય છે કારણ કે 3 સ્ટેપના દાખલાઓ છે, કંઈ બહુ મોટા છે નહીં. તો 2 દાખલાઓ છે એ નોટ ડાઉન કરી લ્યો મિત્રો. એના પછી દાખલા નંબર 9 ની અંદર થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ કરવા એક દાખલો મેં ગણી રાખ્યો છે, તમને સમજાવી દઉં. સરળ સ્વરૂપમાં જ ફેરવવાનું છે. અહીંયા જોશો તો 10 ઇન્વર્સ x અપોન રૂટ a વર્ગ માઇનસ x વર્ગ જ્યાં મોડ x ઇઝ લેસ ધેન a આપ્યું છે આપણને. તો આની અંદર આગળના દાખલા જોયા હતા તો એમાં 1 ને એવું હતું. અહીંયા x સ્ક્વેર ની આગળ a વર્ગ છે તો આની અંદર સીધું વિધેય નહીં. તો અહીંયા પણ ધારવા તો તમને હવે પડશે જ કે અહીંયા 1 માઇનસ x સ્ક્વેર હોય તો 1 માઇનસ ના સ્વરૂપમાં શું નિર્દેશમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા બની શકે. પણ અહીંયા 1 નથી, a છે તો તમારે અહીંયા પણ a લેવો પડે ભેગો. એટલે x બરાબર a સાઇન થીટા આપણે ધારવા પડશે.
જો અહીંયા દાખલા તરીકે એ વર્ગને બદલે અહીંયા 9 આપ્યા હોય તો 9 - x વર્ગ છે તો 9 એટલે 3 નો વર્ગ, તો તમારે ધારવાનું x બરાબર 3 sin થીટા. જો અહીં 4 આપ્યા હોત તો x બરાબર 2 sin થીટા. એ પ્રમાણે એટલે 1 સિવાય જો અહીં કાંઈ પણ સંખ્યા અથવા તો અજ્ઞાતનો વર્ગ કે જે કાંઈ આપ્યો હશે ત્યારે તમારે આ પ્રમાણે ધારવા પડશે. તો જ એમાંથી કોમન નીકળ્યા ને તો જ અહીં નિત્યસમ બનાવે. ખાલી x બરાબર sin થીટા ધારવાથી અહીંયા નિત્યસમ ન બને. ઓકે, એટલે કોમન કાઢવા માટે x બરાબર a sin થીટા ધાર્યા છે. હવે આપણને મોડ x ઇઝ લેસ ધેન એ આપ્યું છે. લેસ ધેન એ હોય સમતામાં માનાંકમાં તો માનાંક દૂર કરો ત્યારે x છે એ કોની વચ્ચે આવે તો કે -a થી +a ની વચ્ચે આવશે. હવે અહીંયા sin ને થીટાને કરતા બનાવો એટલે a વડે ભાંગી નાખો તો અહીંયા થશે x/a બરાબર sin થીટા. તો અહીંયા પણ a વડે ભાંગી નાખો એટલે અહીંયા a વડે ભાગશો એટલે -1 x/a અને 1. પછી એ જ રીતે અહીં થીટાને કરતા બનાવશો તો sin ઇન્વર્સ સામે જશે તો થીટા બરાબર sin ઇન્વર્સ x/a મળશે આપણને. તો અહીંયા પણ sin ઇન્વર્સ ત્રણેય ઉપર લગાડશો એટલે sin ઇન્વર્સ -1 એટલે -π/2 sin ઇન્વર્સ x/a એટલે એની માટે થીટા લખી નાખ્યું છે અને sin ઇન્વર્સ 1 એટલે π/2 લખ્યું છે. એટલે થીટા કોની વચ્ચે આવી ગયો આપણો તો કે -π/2 થી π/2. આનો જ સીધો આપણે અહીં શરતમાં અહીંયા ઉપયોગ કરી લીધો છે. હવે બરાબર હવે આપણું જે આપ્યું છે વિધેય એની અંદર કિંમત મૂકીએ. tan ઇન્વર્સ ઓફ x ની જગ્યાએ a sin થીટા એટલે x ની જગ્યાએ a sin થીટા અહીં છેદમાં a વર્ગ એમનમ અને આ x ની જગ્યાએ a sin થીટા એનો વર્ગ થશે એટલે a વર્ગ sin સ્ક્વેર થીટા. બેયમાંથી a સ્ક્વેર સામાન્ય કાઢી લો એટલે કૌંસમાં વધશે 1 - sin સ્ક્વેર થીટા અને 1 - sin સ્ક્વેર થીટા ધેટ ઇઝ cos સ્ક્વેર થીટા. એટલે a વર્ગ * cos સ્ક્વેર થીટા વર્ગ વર્ગમૂળ જશે એટલે છેદમાં આવશે a cos થીટા અંશમાં a sin થીટા છે જ ઓલરેડી. તો એ કેન્સલ કરશો એટલે sin upon cos tan થીટા. હવે tan ઇન્વર્સ અને tan બે એકબીજાના પ્રતિવિધેયો આપણી સામે આવી ગયા છે તો બે કેન્સલ થશે કારણ કે થીટા તો એના વિસ્તારની અંદર જ છે. -π/2 થી π/2 ની વચ્ચે અહીં આપણે મેળવું જ છે તો બેયનું સંયોજન છે એ થીટા થશે અને થીટાની જગ્યાએ ફરી પાછી કિંમત મૂકી દો ઉપરથી sin ઇન્વર્સ x/a એટલે આ દાખલા માટેનું સરળ સ્વરૂપ થયું sin ઇન્વર્સ x/a. તો એકદમ સરળતાથી સમજાઈ જાય એવો દાખલો છે. હવે એના પછીના નેક્સ્ટ દાખલા ઉપર આપણે જોઈએ 10મા દાખલા ઉપર tan ઇન્વર્સ ઓફ 3a વર્ગ x - x ઘન upon a ઘન -3ax², જ્યાં a ગ્રેટર ધેન 0 અને x છે એ -a/√3 થી +a/√3 ની વચ્ચે આપણને આપ્યા છે. તો અહીંયા પણ તમે જોશો તો અંદર છે એ હવે x વાળા પદ આવે છે. અહીંયા જેમ અંદર x વાળા પદ હતા એટલે આપણે ધારવું પડ્યું હતું. અંદર ત્રિકોણમિતિ પદો હોય તો ધારવાના હોતા નથી, ડાયરેક્ટ સૂત્રો એપ્લાય કરવાના હોય છે. તો અહીંયા પણ ધારવા પડશે પણ આમાં પણ a આવે છે. તો એ આવે છે એના માટે આપણે શું કરશું તો કે x બરાબર આ tan 3α નું સૂત્ર દેખાય છે થોડા ઘણા અંશે તમે જુઓ ને તો અહીંયા 3 tan alpha minus tan cube alpha upon 1 - 3 tan square alpha આવું સૂત્ર tan 3α નું થાય ને. તો એના માટે અહીંયા પદો એવા જ આપ્યા છે એટલે અહીંયા આપણે x બરાબર a tan થીટા ધારી લેશું. x બરાબર a tan થીટા લેતા તો x upon a બરાબર tan થીટા તો થીટા બરાબર tan ઇન્વર્સ x upon a. આ શરત આપણે અહીંયા લઈ લઈ -a/√3 લેસ ધેન x લેસ ધેન +a/√3. હવે એમાં x upon a વચ્ચે કરવા માટે a વડે ત્રણેયને ભાંગી નાખો તો અહીંયા -1/√3 લેસ ધેન x upon a લેસ ધેન +1/√3. હવે એના ઉપર tan ઇન્વર્સ વિધેય લગાડીએ તો વચ્ચે થીટા આવી જાય એટલે ત્રણેય ઉપર tan ઇન્વર્સ લગાડો તો tan ઇન્વર્સ -1/√3 ક્યાં થાય તો કે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. તો થીટા આપણને -π/6 થી +π/6 ની વચ્ચે મળી ગયો છે. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો tan ઇન્વર્સ ઓફ 3a વર્ગ into a tan થીટા માઇનસ x નો ઘન છે એટલે a tan થીટા નો ઘન એટલે a ઘન tan ક્યુબ થીટા ના છેદમાં a ઘન -3a એમનો અને x નો સ્ક્વેર છે એટલે આ બેયનો સ્ક્વેર થશે તો a સ્ક્વેર tan સ્ક્વેર થીટા. તો tan ઇન્વર્સ ઓફ 3a ઘન tan થીટા માઇનસ a ઘન tan ક્યુબ થીટા ના છેદમાં a ક્યુબ -3a ક્યુબ ઇન્ટુ tan સ્ક્વેર થીટા. હવે અંશ અને છેદ બેયમાંથી a ક્યુબ કોમન કાઢી અને કેન્સલ કરી નાખીએ. એના માટે જ આપણે કેન્સલ કરવા માટે જ આપણે અહીંયા a ધારતા હોઈએ છીએ એના સાથે બરાબર tan ઇન્વર્સ ઓફ a ક્યુબ કોમન કાઢી લેશો એટલે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા ના છેદમાં પણ a ક્યુબ કોમન કાઢશો એટલે 1 - 3 tan સ્ક્વેર થીટા.
તો હવે એ ક્યુબ કેન્સલ કરી નાખો, tan ઇન્વર્સ ઓફ, જો 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા, કોનું સૂત્ર થયું? તો કે tan 3 આલ્ફાનું સૂત્ર થયું, એટલે એની જગ્યાએ આપણે મૂકશું tan 3 થીટા બરાબર. હવે tan 3 થીટા છે એ બેનું સંયોજન 3 થીટા થાય કે નહીં એના માટે આપણે જોવું પડે કે 3 થીટા છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં. તો થીટા આપણી પાસે અહીંયા આપ્યું છે, લઈ કે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન +π/6. હવે અહીંયા 3 થીટા વચ્ચે, અહીં થીટા છે, આપણે 3 થીટા છે અહીંયા, તો 3 થીટા વચ્ચે બનાવવા માટે આપણે 3 વડે ગુણવા પડશે. તો અહીંયા -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન +π/2 થશે. તો 3 થીટા આપણે અહીંયા હતા, અહીંયા 3 થીટા બનાવી દીધા. તો 3 થીટા કોની વચ્ચે આવ્યા? તો કે -π/2 થી +π/2 ની વચ્ચે આવ્યા, મતલબ કે tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયા છે. જો tan ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય તો બેનું સંયોજન 3 થીટા થઈ જાય, અને 3 થીટાની જગ્યાએ ફરી પાછી મૂળ કિંમત મૂકી દો, tan ઇન્વર્સ x/a. તો આપણને આનું સરળ સ્વરૂપ મળ્યું 3 tan ઇન્વર્સ x/a. એટલે એકદમ સરળ દાખલો છે, 10મો દાખલો પણ. તો આઈ હોપ બધાને છે એ 10 દાખલા સુધી આપણે કર્યા આજે સ્વાધ્યાય 2.2 ના. તો બધાને સમજાઈ ગયા હશે, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો અને પ્રેક્ટિસ ખાસ કરવાની. આગળના પીરિયડમાં પણ તમને જણાવ્યું છે, જો તમારા પીરિયડને કન્ટિન્યુ બધું કમ્પ્લીટલી ચાલી જ રહ્યું છે તો તમારે વ્યવસ્થિત મહેનત એ પ્રમાણે કરવાની રહેશે. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો. આજનું સેશન છે આપણું અહીંયા જ પૂરું કરીએ. આવતા સેશનમાં ફરી પાછા મળશું. ગુડ બાય મિત્રો.